શિયાવર રામચંદ્ર ભગવાન की જય। આજની કથા કે જેમાં આપણે જાણીશું કે આપણે શનિવારના દિવસે જ કેમ હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીને તેલ અને સિંદૂર અર્પણ કરીએ છીએ, એટલે કે ચડાવીએ છીએ। એના પછાડીની એવી કઈ કથા છે, કેમ શનિવારના દિવસે જ હનુમાનજી ઉપર તેલ અને સિંદૂર અર્પણ કરવામાં આવે છે, એ સંપૂર્ણ વાત આજે આપણે જાણીશું। એ પહેલા આપ સૌને શ્રી ઓમ મહારાજના જય શ્રી કૃષ્ણ, બાબા સીતારામ, ઓમ નમઃ શિવાય। કથા ની વાત કઈક આ રીતે છે કે એક સમય હનુમાનજીને ભૂખ લાગી હતી, એટલે હનુમાનજી માતા સીતા પાસે જાય છે અને માતા સીતાને કહે છે કે માં, મને ભૂખ લાગી છે, કઈક ખાવા માટે આપ મને। માતા સીતા કહે છે કે હનુમાન, અત્યારે પહેલા મેં સ્નાન કરી આવ, પછી હું તને ખાવા માટે કંઈક આપીશ। હનુમાનજીને તો ઘણી વધારે ભૂખ લાગી હતી, પણ માતાની વાત હતી, તેમના વચનનું પાલન કરે છે, બેસી રહે છે, શાંત રહે છે। અને જ્યારે માતા સીતા સ્નાન કરીને પોતાના કક્ષમાં આવી શણગાર કરે છે, તે સમયે માતા સીતા પોતાના શેથાની અંદર સિંદૂર લગાવે છે। હનુમાનજીને આ જોઈને આશ્ચર્ય થાય છે કે માતા શું કરે છે। તે સમયે હનુમાનજી માતા સીતાને પૂછે છે કે માં, તમે સિંદૂર શું કામ લગાવો છો, આનાથી શું થાય છે? તે સમયે માતા સીતા હનુમાનજીને કહે છે કે હનુમાન, આ શેથાની અંદર સિંદૂર પૂરવાથી મારા પ્રતિ એટલે કે તમારા પ્રભુ શ્રી રામનું આયુષ્યમાં વૃદ્ધિ થાય છે, એમનું આયુષ્ય વધે છે। તે સમયે હનુમાનજી તો પ્રભુની ગાંડી ગેલી ભક્તિ કરતા હતા, એટલે એમને મનમાં વિચાર આવ્યો કે જો આટલું શેથાની અંદર આટલું સિંદૂર લગાવવાથી મારા પ્રભુનું આયુષ્ય વધતું હોય, તો હું પોતાના આખા શરીરની ઉપર સિંદૂર લગાવી દેવું, તો મારા પ્રભુ તો અમર થઈ જાય, એમનું આયુષ્યમાં તો એટલી વૃદ્ધિ થઈ જાય। અને હનુમાનજી પોતાના એ મનના વિચારનું પાલન કરે છે। આ કથા પરથી બીજી એક વાત બી જાણવા જેવી છે કે જ્યારે મનમાં ભગવાન માટે, સારા કાર્ય માટે જો વિચાર આવે તો એ જ સમયે એ કાર્યને પૂરું કરી દેવું જોઈએ, એના માટે રાહ ના જોવી જોઈએ। હનુમાનજી પણ એ ભગવાનના કામની મનમાં વિચાર તો આવે છે અને એને એ જ સમય પૂર્ણ પર કરે છે। હનુમાનજી જાય છે અને પોતાના આખા શરીરની ઉપર તેલ લગાવે છે અને પોતાના આખા શરીરને સિંદૂરથી રંગી કાઢે છે। માતા સીતા એમના રૂપના જોઈને હસે છે અને એ જ સમયે પણ માતા તો ભાવથી હસતા હતા, અને એ જોઈને હનુમાનજી પ્રભુ શ્રી રામના દરબારમાં જાય છે। દરબારમાં બધા રાજ્યના બધા મંત્રી છે, સેનાપતિ છે, બેઠા હતા અને સિંહાસન ઉપર પ્રભુ શ્રી રામ બેઠા હતા। જેમ પ્રભુ શ્રી રામની નજર હનુમાનજી પર પડે છે, પ્રભુ શ્રી રામ પણ હસવા લાગે છે કે હનુમાન, તમે શું કરી દીધું? ત્યારે હનુમાનજી એ આખી વાત કહે છે કે માતા સીતા જો તમારા માટે સિંદૂર લગાવે તો એમનું આયુષ્ય વધે, આટલા સિંદૂરથી તો મારો તો એવો ભાવ છે કે મારા પ્રભુનું આયુષ્ય અમર થઈ જાય, એના માટે મેં મારા પોતાના આખા શરીર ઉપર સિંદૂર લગાવી દીધું। આ પ્રભુ શ્રી રામ પ્રત્યેનો ભાવ પોતે રામજીને ગમી જાય છે। એમના સેવકનો એવો ભાવ છે કે એમની ભક્તિ શુદ્ધ છે, નિર્મળ છે, ચોખ્ખી ભક્તિ છે, અને
એ દિવસે પ્રભુ શ્રી રામ હનુમાનજીને વરદાન આપે છે કે હનુમાન, આજના દિવસે, અને આજનો દિવસ એટલે કે શનિવારનો દિવસ, પ્રભુ શ્રી રામ કહે છે કે હનુમાન, જે કોઈ વ્યક્તિ શનિવારના દિવસે તારા ઉપર જો તેલ અને સિંદૂર ચડાવશે તો એના ઉપર તારી તો કૃપા બની રહેશે અને સાથે સાથે મારી પણ કૃપા બની રહેશે. એ જ સમયથી આપણે પણ હનુમાનજી ઉપર શનિવારના દિવસે તેલ અને સિંદૂર અર્પણ કરીએ છીએ અને આપણે પણ પ્રભુની કૃપા આપણા ઉપર બની રહે એવી પ્રાર્થના સાથે સાથે કરીએ છીએ.